નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરવામાં આવે, જ્યાં સરદાર ધામના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજવાનો છે। રોડ શોને લઈને ભારતીય જનતા પાર્ટીએ વડોદરા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી। હરણીગળા સર્કલથી એરપોર્ટ સુધી 1.5 કિલોમીટર લાંબા રોડ શોમાં હજારો નાગરિકો જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ભવ્ય જીત બાદ ગુજરાતની ધરતી પર અને જેમની કર્મભૂમિ વડોદરા રહી છે એવા દેશના યશસ્વી અને જેમનું વૈશ્વિક નેતૃત્વ સ્વીકાર્ય થયું છે એવા માન્ય નરેન્દ્રભાઈ એ પધારી રહ્યા છે। સરદાર ધામના છાત્રાવાસના લોકાર્પણમાં આવી રહ્યા છે, ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા આ પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બદલ એમનું સ્વાગત અને અભિવાદન થાય એવા પ્રકારનો કાર્યક્રમનું આયોજન દિનાંક 11 મે 2026ના રોજ સોમવારે સાંજે 5:30 વાગે ગદા સર્કલ હરણીથી એરપોર્ટ જૂના એરપોર્ટ સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ રોડ શોની અંદર માન્ય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને અભિવાદન નાગરિકો દ્વારા થવા જઈ રહ્યું છે। કુલ મળીને 15 સ્ટેજ દ્વારા અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી દ્વારા सांस्कृतिक कार्यक्रमों पण बताववामां आववाना छे अने खूब मोटी संख्यामां नागरिको आ भव्य रोड शो में उपस्थित रहीने माननीय मोदी साहेबनुं स्वागत अभिवादन करवा जई रह्या छे। हूँ आपना माध्यमथी नगरजनोने अपील करूँ छूँ कि आपणे सौ आवीए अने मोदी साहेबनुं आवतीकाले रोड शो में भव्य स्वागत अने अभिवादन करीए। धन्यवाद। आजनी आ पत्रकार तो हाल खबरों में आगे वधी अमदावादनी वात करवामां आवे, ज्यां गोमतीपुरमांथी लंडन जवा निकळेलो एक परिवार मानव तस्करी अने खंडणीना जाळमां फसाई जता चकचार मची गई है। पति पत्नी अने तेमना 2 पुत्रो सहित 4 सभ्योनो परिवार 20 एप्रिलना रोज अमदावादथी लंडन जवा निकळ्यो हतो अने आपने जणावी दઈએ કે હવે તેઓ આફ્રિકાના જંગલોમાં બંધક બનવાયા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। પ્રાથમિક માહિતી મુજબ પરિવારે સોશિયલ મીડિયા મારફતે લંડન મોકલવાના એજન્ટનો સંપર્ક કર્યો હતો। ચાંદખેડા મોટેરા વિસ્તારમાં રહેતા પ્રિતેશ જોશીએ પરિવારને વલસાડના દર્શન મિસ્ત્રી સાથે જોડાયો હતો અને વ્યક્તિ દીઠ 30 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો અને લંડન એરપોર્ટ પર ઉતર્યા બાદ પૈસા ચૂકવવાના હતા। પરિવાર અમદાવાદથી દિલ્હી અને ત્યાંથી શ્રીલંકા થઈ दुबई पहुंच्यो हतो। दुबई सुधी परिवारनो संपर्क रह्यो हतो, परंतु त्यारबाद अचानक संपर्क तूटी गयो। हवे परिवार केन्या अथवा इथियोपियाना जंगलोमां बंधक बनवायो होवानी आशंका छे। परिवारजनोने बाबा खान नामना शख्स तरफथी फोन करीने पहला 1.5 करोड़ अने बादमां 1 करोड़थी 30 लाख सुधीनी खंडणी मांगवामां आवी होवानुं सामे आव्युं छे। अपहरणकारोए धमकी आपी छे के जो टूंक समयमां पैसा नहीं चूकवाय तो परिवाરના अन्य सभ्योने पण मारी नाखवामां आवशे। परिवार जो है वो एजेंट के बलि जो है वो चढ़ जाता है। ऐसे में एक जो घटना है जो सामने आई है फिलहाल अहमदाबाद पूर्व के गोमतीपुर उन्होंने जान से मार दिया है और दूसरे को भी जो है वो जान से मारने की धमकी दी है। जो ऑडियो क्लिप है वो माता की जो ऑडियो क्लिप है वो वायरल हुई है, जिसमें माता जो है वो बता रही है कि एक तो रुद्र को मार दिया है और अभी को भी मार देंगे तो कहीं से भी 1 करोड़ जो है वो इकट्ठा किए जाए और फिर पैसे भी करके उनको पहुंचाया जाए। परिवार के सभ्यों को छुड़ाने के लिए जो बाबा खान नाम का जो एक शख्स है उसका हाल खबरों में आगे वधी वडोदरानी बात करिए तो जिल्लाना सावली तालुकामां मंजूसर पोलीसे प्रोहिबिशन एक्ट हेठळ मोटी कार्यवाही हाथ धरी है। दुमाड़ गामनी सीमामां आवेली खुल्ली पार्किंगमां दरोडो पाडी पोलीसे विदेशी दारू अने बियरनो जथ्थो झड़पी पाड्यो हतो। पोलीसे स्थळ परथी कुल 11,172 नग दारू अने बियर टीन कब्जे कर्या छे, जेनी अंदाजित किंमत रूपिया 13,15,000 जेटली थाय छे अने आ उपरांत वाहनो, मोबाइल फोन अने रबर मटीरियल्स सहित कुल रूपिया 78,93,000 नो मुद्दो
મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં હિતેન ફૂલવાડી સહિત કુલ 10 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, તો જ્યારે રાજસ્થાનનો રહેવાસી નેનુસિંહ નામનો એક આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે। મંજુસર પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65A હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના ઝેવરાઈપુરા ગામના તળાવમાં અજાણ્યો ઇસમ ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત થઈ છે। પ્રાથમિક માહિતી મુજબ માછલી પકડવા જતા પગ લપસતા પાણીમાં ગરકાવ થયો હોવાની શક્યતા છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તળાવ પાસે એકત્રિત થયા હતા। ફાયર વિભાગ દ્વારા તળાવમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે। તળાવ નજીકથી બૂટ અને પાણીની બોટલ મળી આવી છે, તો હાલ વ્યક્તિની ઓળખ થઈ નથી। વડોદરાની વાત કરીએ તો જિલ્લાના સાવલી તાલુકાના રાસવાડી ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્તની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે અકસ્માતના પગલે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટની વાત કરવામાં આવે તો જિલ્લાના ધોરાજી રેલવે સ્ટેશન ખાતે કામ કરતા એક કર્મચારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ રેલવે તંત્રમાં માનસિક ટોર્ચરથી કંટાળી કર્મચારીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। નીતિન જેઠવા નામના આશરે 30 વર્ષીય કર્મચારી સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી ફિનાઇલ પીધું હોવાનું સામે આવ્યું છે। વાયરલ થયેલા વિડીયોમાં રેલવેના સીના સાહેબ નામના કર્મચારી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ ઉપરાંત નીતિન જેઠવા અને અન્ય કર્મચારી વચ્ચેની માથાકૂટનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। ફિનાઇલ પીધા બાદ કર્મચારીને ધોરાજીમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યું છે। ધોરાજી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અમરેલીની વાત કરવામાં આવે જિલ્લાના બાબરાના કરિયાડા ગામે થયેલી હત્યાના કેસમાં બાબરા પોલીસે 10 આરોપીઓની ધરપકડ કર્યા બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। જીવાપરા રોડ પર ભરત ઉગ્રેજિયા નામના યુવકની સુરપુરાની ખાંભી કાઢી નાખવામાં મુદ્દે સમાધાન માટે બોલાવી ક્રૂર હત્યા કરવામાં આવી હતી। રિકન્સ્ટ્રક્શન દરમિયાન બાબરા પોલીસના પીઆઈ આર પરમારે આરોપી યુવકો અને સ્થાનિકોને સંબોધતા હૃદયસ્પર્શી વાત કરી હતી। પીઆઈ પરમારે કહ્યું કે આ 10 યુવકોમાંથી કોઈ મોટો ક્રિમિનલ નથી। મોટાભાગનો આ પહેલો ગુનો છે, પરંતુ હવે તેમને લાંબી સજા ભોગવવી પડશે। તેમણે યુવાનોને ગુનાખોરીથી દૂર રહેવા અપીલ કરતા કહ્યું કે તમારા માતા પિતા માટે તમે ઘરેણા છો અને એવા દિવસો ના આવે કે પરિવારને તમારા પાછળ રાખવું પડે। પીઆઈ આર પરમારનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાનેલાવ ગામ ખાતે દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના પ્રમુખ અને અગ્રણીઓના સૌજન્યથી યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 15 નવદંપતીઓએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રભુતામાં પગલાં પડ્યા હતા। સમગ્ર પાનેલાવ ગામના ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો અને લગ્ન મંડપને આકર્ષક રીતે સજાવવામાં આવ્યો હતો। સામાજિક સમરસતા અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।
વડોદરા શહેરના મરી માતાના ખાંચા વિસ્તારમાં આજે મોટી દુર્ઘટના ટળી હતી. મોબાઈલ એસેસરીઝના ધમધમાતા બજારમાં આવેલી મધ્યવર્તી સ્કૂલ પાછળની એક જૂની અને જર્જરિત બિલ્ડિંગનો આગળનો ભાગ અચાનક નીચે ધરાશાયી થયો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી, પરંતુ મરી માતાના ખાંચામાં બારેમાસ રહેતી આડેધડ પાર્કિંગની સમસ્યાના કારણે ફાયર બ્રિગેડની ગાડી અંદર પ્રવેશી શકી નહોતી અને વાહનને બહાર જ ઊભું રાખવું પડ્યું હતું. ભરચક જાહેર અવરજવર ધરાવતા વિસ્તારમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતાં મોટી જાનહાનિની શક્યતા ઊભી થઈ હતી. જોકે સદનસીબે કોઈ વ્યક્તિ તેની ઝપેટમાં આવી નહોતા. લગભગ 60 થી 70 વર્ષ જૂનું મકાન છે અને સવારે લગભગ 6 વાગ્યાની આજુબાજુ ઉપરથી બધું જર્જરિત બધું પડ્યું છે. કેવી રીતે પડ્યું? આ કાલે કંઈક બોરિંગનું કામ ચાલતું હતું, નીચે ભાડું હાથે કામ કરાવડાયું બોરિંગનું, અને એના જે ઝાટકા વાગ્યા છે એનાથી દિવાલો બધી બાલ્કનીની પડી છે. અને તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી કે બિલ્ડિંગ વર્ષો જૂની જે જર્જરી થઈ ગઈ છે? કરેલી છે. ગયા વર્ષે પણ એક બાજુની જ બિલ્ડિંગમાં એક બનાવ બન્યો હતો, ત્યારે પણ ફાયરવાળા આવ્યા હતા, જીબીવાળા આવ્યા હતા, કોર્પોરેશનવાળા બધા આવ્યા હતા, પણ આવીને જોઈને જતા રહ્યા. પછી આગળ કશું કર્યું નથી. આજે દર વર્ષે વરસાદ આવે છે ને વરસાદની આગળ કે વરસાદમાં કંઈક ને કંઈક થાય છે. હા, એ હું એ જ કહેવા માંગીશ કે આ જે હાદસો થયો છે આ સવારમાં થયો કે રાતે થાય છે. કોઈ ચાલુ દિવસે નથી થતો. જો ચાલુ દિવસમાં થાય તો આ બહુ મોટી હોનારત થશે અને કોઈનું મરણ બી થઈ શકે છે. શું નામ? મારું નામ અનુપ વાસુદેવ ગોડિયા. શું બનાવ બન્યો છે? મધ્યવર્તી સ્કૂલની સામે અમને કોલ મળ્યો કે ભાઈ દિવાલ પડી ગઈ છે. અમે વિધિન સેકન્ડમાં અહીંયા પહોંચી ગયેલા અને જોયું તો દિવાલનો એક ભાગ પડી ગયેલો હતો. અમે ઉપર જે માણસો રહેતા હતા એમને નીચે ઉતારી દીધેલા છે. કોઈ જાનહાની થયેલી નથી. બજાર મેન બજાર છે, કાલ ઉઠીને અહીંયા કંઈ આગ બાગ લાગી, વાહન અંદર આવવાની હોય જગ્યા નહીં, એની તમે કોઈ આગળ જાણ કરી? એને નિર્ભયતાવાળા અને જીબીને અમે બહુ એ કરી દીધેલા છે. એમને હવે નિર્ભયતાવાળા જે આવીને જે ડિસિઝન લેશે એના ઉપર. શું નામ? વિશાલ શિંદે, જમાદાર. ચોટીલાની વાત કરવામાં આવી, જ્યાં ચોટીલાના ચિરોડા ભાદર ગામે કાળી રેતીના ગેરકાયદેસર ખનન સામે તંત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સહિતની ટીમે મોડી રાત્રે રેડ પાડી રેતી માફિયાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ચિરોડા ભાદર ગામની નદીના પટમાં છેલ્લા 8 થી 10 દિવસથી ગેરકાયદેસર રેતીનું ખનન થઈ રહ્યું હતું અને નદીના પડખે ખોદકામ કરીને માટી અને રેતીને ચરણામાં ચાળી એકત્રિત કરવામાં આવતી હતી અને બાદમાં ડમ્પરો મારફતે વેચાણ માટે મોકલવામાં આવતી હતી. છેલ્લા 4-5 દિવસથી અમને બાતમી હકીકત મળેલી કે ચોટીલા તાલુકાનું છેવાડાનું ગામ જે વિછિયા તાલુકાની બોર્ડર પર આવેલ છે એવું ચિરોડા ભાદર જે ગામ છે ત્યાંથી શુક ભાદર નદી પસાર થાય છે. આ નદીમાંથી અમુક ખનીજ માફિયાઓ રાત્રે 12 થી કરીને સવારના 5ના ગાળાની અંદર જે કાળી રેતી છે, કાળી રેતીનું તદ્દન ગેરકાયદેસર ખનન અને વહન કરે છે. જે હકીકત બાતમીને આધારે આજે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે ખાનગી રાહે દરોડો પાડેલો અને આ દરોડા દરમિયાન છે એ સ્થળ ઉપરથી જે ખનન અને વહન કરતા જે ભરેલા એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે. આ જે મુદ્દામાલ છે એની કિંમત છે 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ચોટીલા મામલાદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે. નિવેદનોના આધારે જે આ ખનીજ માફિયાઓના જે નામ સામે આવ્યા છે, જેમાં જે ચિરોડા ગામના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ, આ બંને ઈસમો છે એ ઘણા સમયથી શુક ભાદર નદીમાંથી કાળી રેતીનું ખનન અને વહન તદ્દન ગેરકાયદેસર રીતે કરતા હતા. જેથી આ બંને ઈસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
તો હાલ ખબરોમાં આગળ વધીએ રાજકોટની વાત કરવામાં આવે જ્યાં જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના મુખ્ય રાજમાર્ગ પર બની રહેલ ભૂગર્ભના કામને કારણે લોકો પરેશાન છે. અવારનવાર ગાડીઓ મોટા ભૂવાઓમાં ફસાતી રહે છે. ગઈકાલે કોઈક અજંતા સૂચના બોર્ડ, બેરિકેડ કે આરસા વગરના કામને કારણે રાત્રિના ટ્રાફિકમાં સ્વિફ્ટ કાર ગાડી ફસાતા ખવાઈ ગઈ હતી. હું જયેશ વસંત, પ્રમુખ અનાજ કરિયાણા એસોસિએશન ઉપલેટા, જોઈન્ટ સેક્રેટરી ચેમ્બર ઓફ કોમર્સ ઉપલેટા. હાલમાં ઉપલેટા શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, નલ સે જલનું કામ ચાલુ રહ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટર આડેધડ ખોદકામ કરી બેદરકારીપૂર્વક અધૂરા કામ મૂકીને બીજે કામ ચાલુ કરી દે છે, જેના પરિણામ સ્વરૂપે આજરોજ ઉપલેટાનો જે હૃદય કહેવાય શાક માર્કેટ, જે રાજમાર્ગ મુખ્ય માર્ગ છે, ત્યાં એક 4 વ્હીલ ખાડામાં ખૂંચી ગયેલ છે અને 4 વ્હીલને પણ ઘણું બધું નુકસાન થયેલું છે. ત્યાં કોઈ આડસ નહોતી કે ડાયવર્ઝનના કોઈ બોર્ડ નહોતા મારેલા. કોન્ટ્રાક્ટરની અને નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીનું આ પરિણામ છે. અગાઉ ભાઈ સવારે ગાડીઓ ઘણી આણ પહેલાં પણ ફસાઈ ગઈ છે, શું કહેશો? અને ખાડામાં એ ગાડી ફસાઈ ગયેલી છે, ગાડીને ઘણું નુકસાન થયેલું આની છે. પહેલાં પણ આના માટે અમે ઉપલેટા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની એક સમિતિ બનાવેલી છે, જે આડેધડ કામ હાલે છે. એના માટે અમારે મિટિંગો કરવી પડેલી છે. આ જવાબદારી નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિની છે, છતાં પણ ગામના આગેવાન તરીકે અમોએ આનું એક ગ્રુપ બનાવેલું છે અને વારંવાર આના માટે અમે મિટિંગો કરીએ છીએ. કોન્ટ્રાક્ટરને વારંવાર સૂચના આપવી પડે છે. પ્રજાને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે અત્યારે. ત્યારે કોન્ટ્રાક્ટરની ખૂબ જ બેદરકારી છે. અમે શું માંગ છે? કોન્ટ્રાક્ટર કોઈ યોગ્ય ધ્યાન આપતા નથી. અમારી શું માંગ છે? અમારી માંગ છે કે જે કામ એક ચાલુ કરે તે વ્યવસ્થિત રીતે પૂરું કરે, પ્રજાને અગવડતા ન પડે તેવી રીતે એને કામ કરવું જોઈએ. જ્યાં સાઇનબોર્ડ મૂકવાના હોય ત્યાં સાઇનબોર્ડ મૂકવા પડે. રસ્તો બંધ કરવો હોય તો અગાઉથી જાહેરાત. કપરાડા તાલુકાના ફતેપુરા ગામના રાયતડે ફળિયામાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ફળિયામાં આશરે 25 જેટલા ઘરો અને લગભગ 200 જેટલી વસ્તી વસાવટ કરે છે, પરંતુ શુદ્ધ પીવાના પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે સ્થાનિક લોકો જીવના જોખમે વેરીમાં ઉતરીને પાણી ભરવા મજબૂર બન્યા છે. સરકાર દ્વારા ઘરે ઘરે નળ તો લગાવવામાં આવ્યા છે, પરંતુ મોટાભાગના નળોમાં પાણી આવતું નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે. પાણીની સમસ્યા તમે હાલ જોઈ, જે વિસ્તારના પાણીની સમસ્યા છે. આ કપરાડાનું જે ફતેપુર ગામ છે, જે રાયતળ ફળિયું છે, રાયતળ ફળિયાની અંદર જે પાણીની સમસ્યા છે, અહીંયા આગળ જે મહિલાઓ છે, મહિલાઓ અહીંયા જે દ્રશ્યો તમને બતાવ્યા છે, એ દ્રશ્યો જે હાલ જે વેરીમાંથી પાણી ભરી રહ્યા છે તમને બતાવી રહ્યો છે. હું કેમેરામેનને કહીશ કે અહીંયા આગળ બતાવે કે આ જે વેરી છે, એ વેરીમાંથી અહીંયા આગળ જે પાણી ભરતા હોય છે, જે જીવના જોખમે અહીંયા જે મહિલાઓ છે એ જીવના જોખમ નાખીને અહીંયા જે વેરીમાં ઉતરતા હોય છે. આ કોઈ તંત્ર દ્વારા નહીં, પણ ગામના લોકો દ્વારા જ આ જે વેરી છે, જે ખાડો છે ખોદવામાં આવ્યો છે અને અહીંયાના જો એ વેરીમાંથી એવો પીવાના પાણી ઉપયોગ કરતા હોય છે. આપણી સાથે અહીંયા મહિલા તમે જોઈ શકો છો, જે પાણી ભરવા આવી છે, એમની સાથે વાત કરીશું. ભાઈ, તમારું નામ શું છે અને અહીંયા પાણીની સમસ્યા કેવી છે? આ ગામ કયું છે, ફળિયું કયું છે? રાયતળી ફતેપુર. પાણીની સમસ્યા કેવી છે? ને પાણી અત્યારે ક્યાંથી ભરે તમે? અહીંયા કુવામાં. પાણી ક્યાંથી ભરે? કેવી તકલીફ પડે? આ જે અહીંની મહિલાઓ છે, મહિલાઓ બોલી નથી શકતી. એનું કારણ છે કે અહીંયા લોકલ લેંગ્વેજ બોલાતી હોય છે, પરંતુ અહીં જે પાણીની સમસ્યા છે, વિકટ સમસ્યા છે. ભર ઉનાળે અહીંયા પાણીની સમસ્યા સર્જાય છે. જો વાત કરવામાં આવે તો જે મધુબન ડેમ છે, મધુબન ડેમ અહીંથી 2 થી 2.5 કિલોમીટર દૂર આવેલો છે. તેમાં પાણી ભરપૂર છે, પરંતુ જે તંત્ર દ્વારા જે મધુબન ડેમના જે કિનારાના વસતા જે ગામો છે, એ ગામોને હજુ પણ પાણી પહોંચાડી શકી નથી. અહીંના લોકો માંગ કરી રહ્યા છે કે અહીંના જે લોકોની જે ઘરે ઘરે નળ લગાવવામાં આવ્યા છે, નળની અંદર પાણીની સુવિધા કરવામાં આવે, જેથી કરીને જે મહિલાઓ છે, મહિલાઓને તકલીફ, અહીંના જે લોકો રહેનાર જે લોકો છે, એ લોકોની જે પાણીની સમસ્યા છે, એ પાણીની સમસ્યાનું નિવારણ આવી શકે. જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા.
હાલ ઓલપાડની વાત કરીએ તો સુરત જિલ્લાના ઓલપાડ ખાતે હડપતિ સમાજનો 8મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને સમર્થ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં 32 નવ દંપતીઓએ દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો હતો. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. જી સર. આજે 195 ઓલપાડ વિધાનસભાની અંદર હલપતિ સમાજનો 8મો સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી આ તમામ નવ દંપતીઓને આજે આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. અત્યાર સુધીની અંદર લગભગ 471 જેટલી દીકરી દીકરીઓના લગ્ન અમે હલપતિ સમાજને કરાવ્યા છે. આજે લગભગ 32 જેટલા જોડાઓ પ્રભુતાના પગલાં વારી રહ્યા છે. હળપતિ સમાજના લગ્ન કરવાનો મુખ્ય અમારો હેતુ કે આપણે જોઈએ છે કે હળપતિ સમાજ જમીનની દાનો ત્યાં જ એ કામ કરતો હોય છે. આજના નવા યુગની અંદર કોઈ પૈસાવાળો તો સારી રીતે લગ્ન કરે, ડીજે લાવે, આ રીતે બધું થતું હોય છે. ત્યારે એ જેને મા બાપ હોય છે એની સારી રીતના લગ્ન કરવા માટે એના જમીનદારો પાસેથી પૈસા દેવા તરીકે લે છે અને એ દેવા તરીકે વાળવાની અંદર પૂરી આખી જિંદગી એની ઘસાઈ જાય છતાં પણ એ દીકરા દીકરીઓ લગ્નના પૈસા એ વાળી આખી જિંદગી ત્યાં ચાલી જાય છે. એટલા માટે આપણે નક્કી કર્યું છે કે દર વર્ષે આપણે હળપતિ સમાજના લગ્ન કરાવીએ. સાથે સાથે તમે જોયું છે કે હળપતિ સમાજની સાથે સાથે મારું ટ્રસ્ટ લગભગ 700 જેટલા વિધવા બહેનના છોકરાઓ હળપતિ સમાજના દીકરા દીકરીઓ જ્યાં ભણું છે. અમે કેટલાઓ દીકરા દીકરીઓને ડૉક્ટર બનાવ્યા છે, એન્જિનિયર બનાવ્યા છે, CA બનાવ્યા છે. તો મારા ટ્રસ્ટ દ્વારા હું ભણાવું છું, દત્તક લઈને ભણાવું છું. કોઈને પૈસા વગર ભણતર છોડી દે કે મને 195 વિધાનસભાને અમે બધાને ના કીધું કોઈ છોડ્યું નથી, અમે ભણાવીશું. સાથે સાથે અમે જોયું છે કે લગભગ ક્રિકેટ મેચના દ્વારા લગભગ 1800 જેટલા યુવાનોને વ્યસન મુક્ત કરાવવાનું, સમાજમાં વ્યસન મુક્ત કરાવવાનું અમે કામ કરાવ્યા છે. સાથે સાથે સરકારની જે યોજના છે એ યોજના લોકો સુધી કઈ રીતના પહોંચે યુવાનો એ હળપતિના સમાજના યુવાનો દ્વારા જ અમે પહોંચાડવાનું કામ કરે છે. મને ગૌરવ થાય છે કે આજે હળપતિ સમાજના જે સરપંચો છે, એક દાખલો આપણું જે કારેલી ગામ છે, એ કારેલી ગામની અંદર અમારા સરપંચ છે, ત્યાં હળપતિ એક પણ કાચી મકાન તમામ મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા બનાવ્યા છે. તો આવા બધા ઘણા બધા સરપંચો બધા હોય ભણેલા સરપંચો છે, કામ સારી રીતે કરી શકે. તો આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે હળપતિ સમાજના દીકરા દીકરીઓ, વિધવા બહેનના દીકરા દીકરીઓ એ પૈસા વગર ભણતર ત્યારે ના છોડો. ભણતર માટે અમે લોકો બેઠા છે, જ્યાં સુધી ભણશું ત્યાં સુધી અમે ભણાવીશું. આ સમૂહ લગ્ન અવિરત ચાલુ રહેવાનું છે. હું ધારાસભ્ય હોઉં કે ના હું, પણ આ લગ્ન અમે ક્યારે બંધ કરવાનું નથી. નમસ્કાર, મારું નામ રાઠોડ તરુણા ભીખાભાઈ, હું છાપડાપાઠા નિવાસી છું. હું આજના આ સમર્થ કલ્યાણ સેવા ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સમૂહ લગ્ન ઓલપાડ ખાતે આયોજન થયું છે એમાં સહભાગી થઈ છું અને એક નવા જીવનની શરૂઆત કરી રહી છું. અને આ ટ્રસ્ટ તરફથી જે સેવા મળી રહી છે ખરેખર અમને ખૂબ આનંદ અને ઉત્સાહથી અમારો નવા જીવનની શરૂઆત કરાવે છે. એ બદલ હું સાહેબશ્રીને ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું નામ હર્ષ વસાવા છે. આજે જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આપ પણ સમૂહ લગ્નમાં ભાગીદાર થયા છો, અમે ભાગીદાર થયા છીએ. બહુ ખુશીની વાત છે કે સમાજ કલ્યાણ ટ્રસ્ટ ઓલપાડ તરફથી અમને આ સમૂહ લગ્નમાં જોડવામાં આવ્યા છે. અમે બહુ ખાસ કરીને એક સામાન્ય આજે મોંઘવારી એટલી હોય છે અને લગ્ન કરવું બહુ હોય તો બધાએ સમૂહ લગ્નમાં જ લગ્ન કરવા જેવું આપ માનો? હા, તો મોંઘવારીના હિસાબે બધાએ સમૂહ લગ્નમાં કરવું જોઈએ. જે ગરીબ પરિવાર છે એમને વધારે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.